દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અગાઉના 4 મહિના એ વર્ષા ઋતુના મહિના છે. આયુર્વેદ એમ કે વર્ષા ઋતુ એ રોગોની રાણી છે. અને સ્વાભાવિક રીતે સાહેબ વર્ષા ઋતુની અંદર આપણી પાચન શક્તિ મંદ પડે છે, જઠરાગ્નિ મંદ પડે છે. અને પાચન શક્તિ મંદ પડવાથી મિત્રો ખોરાકજન્ય રોગો, પાણીજન્ય રોગો, વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, પેરાસાઇટ ઇન્ફેક્શનના આપણે શિકાર બનીએ છીએ. અને એટલે જ આયુર્વેદની અંદર વિધાન કર્યું છે ચાતુર્માસનું. ચોમાસાના 4 મહિના જે છે એ 4 મહિના એક ટાણા ભોજન લેવું જોઈએ, કારણ કે પાચન શક્તિ મંદ પડે છે. એટલે વધારાનું બર્ડન આપણે પાચન શક્તિ પર આપવું નહીં. અને સ્વાભાવિક છે, પાચન શક્તિ જેની મંદ પડે, પાચન શક્તિ મંદ પડે એટલે સ્વાભાવિક રીતે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ડાઉન થાય. તો મિત્રો, બધાના માટે તો ચાતુર્માસ કરવા 4 મહિના એક ટાઈમ ખાવું એ બધાના માટે શક્ય નથી. એના માટે મજબૂત મનોબળ જોઈએ. પણ ચોમાસામાં હળવો ખોરાક લેવો, બહુ ભારે હેવી તળેલો આવો ખોરાક લેવો, વાસી આવો ખોરાક લેવો નહીં, પચવામાં ભારે હોય. બીજું એક તમને કહું કે આયુર્વેદની અંદર જેને લીલું સોનું કહ્યું છે અને હેવન ટ્રી, સ્વર્ગનું ઝાડ કહ્યું છે, એવું કુદરતે આપણને ચોમાસા માટે એક ઝાડ આપ્યું છે. એ ઝાડનું નામ છે સરગવો. મિત્રો, અત્યારે ઉનાળો થોડા દિવસ ગરમી પડશે તો એની અંદર તમે સરગવાના પાન છે, સરગવાની શીંગો છે, એને સૂકવી નાખો. સૂકવીને એનો પાવડર બનાવી દો. પાવડર બનાવીને એક ડબ્બામાં ભરી દો અને રોજ સવારે અથવા જમ્યા પહેલાં, જમ્યા પછી, ગમે ત્યારે 24 કલાકમાં એક વખત દૂધમાં 1 ચમચી પાવડર નાખી દો, પાણીમાં 1 ચમચી પાવડર નાખી દો, અથવા તો છાશમાં 1 ચમચી પાવડર નાખી એને પી જાઓ. અથવા તો રોટલીનો જ્યારે લોટ બાંધીએ ત્યારે એમાં 2 ચમચી પાવડર નાખી દો અને પછી એની રોટલા કે રોટલી બનાવો તો ઘરના બધા સભ્યોને લાભ મળશે. એનું એક જ કારણ છે મિત્રો કે સરગવાની અંદર ખાસ ધ્યાનમાં રાખજો, દૂધ કરતાં 17 ગણું કેલ્શિયમ છે, સંતરા કરતાં 7 ગણું વિટામિન સી છે, જે મારીને તમારી રોગ પ્રતિકારક શક્તિને ચોમાસામાં જાળવી રાખે છે, રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે, વધારે છે. અને પાલક કરતાં 25 ગણું હિમોગ્લોબિન એટલે આયરન લોહ તત્વ છે મિત્રો. એટલે વિદેશી લોકો પણ એને લીલું સોનું અને સ્વર્ગનું ઝાડ હેવન ટ્રી કહે છે મિત્રો. તો ચોમાસાના 4 મહિના રોજ 1 ચમચી, હા, ઘરના બધા સભ્યોને લાભ લેવો હોય, તમે દાળ બનાવી હોય તો દાળમાં 2 ચમચી પાવડર નાખી દો, શાક બનાવ્યું હોય શાકમાં 2 ચમચી પાવડર નાખી દો, કઢી બનાવી કઢીમાં 2 ચમચી પાવડર નાખી દો. જમવાના ટેસ્ટમાં એનો કોઈ ફેર, હા, કડવો સરગવો હોય તો એમાં જમવાના ટેસ્ટમાં ફેર પડે, પણ મીઠો સરગવો હોય તો તમને ખબર નહીં પડે કે આમાં સરગવાનો પાવડર નાખ્યો છે, કારણ કે સરગવાનો પાવડર એ ટેસ્ટ લેસ છે, એનો કોઈ ટેસ્ટ નથી, એકદમ તૂરો ને કોઈ પ્રકારનો ટેસ્ટ નથી, સાધારણ ગળ્યો હોય છે એનો ટેસ્ટ. અને જો તમારી પાસે પાવડર, હું તો કહું છું બનાવી લેજો. તમારી આજુબાજુ સરગવાનું ઝાડ હોય તો એનો પાના લઈ લેજો, એની શીંગો લઈ લેજો. ઘણાએ તો બનાવ્યો પણ હશે, પણ ના બનાવ્યો હોય તો મિત્રો, આજે મનહર ડી પટેલનો ઓરિજિનલ, આ સાલ બધા ગ્રાહકો, મારા ફોલોઅર્સની ડિમાન્ડ હતી એટલા માટે સરગવાનો પાવડર બનાવ્યો છે, જેમાં શીંગનો પાવડર અને પાનનો પાવડર, મીઠા સરગવાનો જે મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે. મનહર ડી પટેલનો ઓરિજિનલ ઉત્સવ મોરિંગા પાવડર, અને ઇંગ્લિશમાં મોરિંગા કહેવામાં આવે છે. આ ઉત્સવ મોરિંગા પાવડર મિત્રો જે છે એ તમે ખરીદી શકો છો. સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે, ઓર્ડર નંબર દેખાય છે, એના ઉપર હાય લખીને મેસેજ કરશો એટલે તરત જ બધી ડિટેલ આવી જશે કે કેવી રીતે પ્રોસેસ કરવી, ઓર્ડર કેવી રીતે આપવો, એ બધું આવી જશે, એની કિંમત સાથે આવી જશે. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો કે મારી જેટલી પ્રોડક્ટ છે, 4 પ્રોડક્ટ છે, આ સરગવાનો પાવડર એ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, એ ગૌશાળાના લાભાર્થે છે. 300 ગાયો છે, ઘરડી ગાયો છે, એના લાભાર્થે આમાંથી જે કંઈ મને મળે છે એમાંથી ફૂલ નહીં ને ફૂલની પાકડી ગાયોના ઘાસ માટે વપરાય છે મિત્રો. તો જો તમારી પાસે સરગવાનો પાવડર તમે ના બનાવ્યો હોય, ઉનાળામાં સિઝનમાં શીંગો કે પાનનો પાવડર તમે બનાવ્યો હોય તો ખરીદવાની કોઈ જરૂર નથી. પણ ના બનાવ્યો હોય તો ચોમાસાના 4 મહિના તમે જો આ સરગવાનો પાવડર રેગ્યુલર લેશો 1 ચમચી, તો મિત્રો હું ગેરંટી આપું છું કે તમારી બોડીની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત થશે કે ચોમાસાના 4 મહિના આપણે વાયરલજન્ય
કે બેક્ટેરિયલ જન્ય કે પેરેસાઇટ જન્ય એના ઇન્ફેક્શનમાંથી આપણે બચીશું, આપણી તંદુરસ્તી સારી રહેશે અને 4 મહિના જેને રોગોની રાણી કહી છે આયુર્વેદે, એ રોગોની રાણીની અંદર પણ એ વર્ષા ઋતુની અંદર પણ આપણે તંદુરસ્ત સારું નિરોગી આયુષ્ય ભોગવશું. અને મિત્રો ખાસ યાદ રાખજો, ચોમાસાના 4 મહિના મહેરબાની કરી અને ભારે ખોરાક છે, આઈસ્ક્રીમ છે, શ્રીખંડ છે, ત્યાર પછી તળેલી વસ્તુઓ છે, એવું ખાવાનું ચોમાસામાં ટાળવું જોઈએ મિત્રો. અને સુપાચ્ય હળવો હલકો ખોરાક લઈશું અને સાથે રોજ 1 ચમચી જો આનો પાવડર લઈશું સરગવાનો, તો હું આશા રાખું છું કે આપણી તંદુરસ્તી ચોમાસાના 4 મહિના સારી રહેશે. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.